અમેરિકાની જેલમાં ફસાયેલા દીકરાનો પત્ર. અમેરિકાની જેલની કોટડીમાં નિલય નામનો ગુજરાતી યુવક એકલો બેઠો હતો. બહારથી જોનારને તે સામાન્ય કેદી લાગતો હતો, પરંતુ તેના મનમાં રોજ એક જ સવાલ ઉઠતો હતો. મારી ભૂલ ખરેખર એટલી મોટી હતી કે મને 12 વર્ષની સજા મળી. નિલયની આંખો સામે વારંવાર અમદાવાદનું પોતાનું ઘર આવી જતું. ઘરની બહાર ઊભી જૂની રિક્ષા દેખાતી. એ રિક્ષા તેના પિતા રમેશભાઈ ચલાવતા હતા. ઉંમર હવે લગભગ 65 વર્ષની થઈ ગઈ હતી. શરીર પહેલા જેવું મજબૂત નહોતું, છતાં પરિવારનો ખર્ચ ચલાવવા માટે તેઓ આજે પણ રિક્ષા ચલાવતા હતા. નિલયને સૌથી વધારે દુઃખ આ વાતનું હતું. તેને લાગતું હતું કે જો તે વિદેશ જવા માટે ઘર છોડ્યું ન હોત તો કદાચ તેના પિતાને આ ઉંમરે રિક્ષા ચલાવવી ન પડે. જેલની કોટડીમાં બેઠેલો નિલય ઘણી વખત આંખો બંધ કરતો અને પોતાના જૂના દિવસો યાદ કરતો. અમદાવાદના સામાન્ય પરિવારમાં જન્મેલો નિલય બાળપણથી જ મહેનતી હતો. ઘરમાં વધારે પૈસા નહોતા. પિતા રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતા, માતા ઘર સંભાળતી. નિલય ભણવામાં સામાન્ય હતો, પરંતુ કંઈક સારું કરવાની તેની ઈચ્છા મોટી હતી. તે વારંવાર પિતાને કહેતો કે એક દિવસ હું તમને રિક્ષા ચલાવવાનું બંધ કરાવીશ. પિતા હસીને કહેતા કે હા બેટા, તું ખુશ રહે એ જ મારી કમાણી છે. નિલયને આ વાત હંમેશા યાદ રહેતી. સમય પસાર થયો. નિલય મોટો થયો. તેને વિદેશ જવાનું સપનું આવ્યું. આસપાસના ઘણા યુવાનો અમેરિકા જઈ રહ્યા હતા. કોઈ નોકરી કરતું હતું તો કોઈ નાનો વ્યવસાય કરતું હતું. નિલયને પણ લાગ્યું કે અમેરિકા જઈને મહેનત કરીશ તો પરિવારની સ્થિતિ બદલી શકીશ. તેના પરિવાર માટે અમેરિકા માત્ર એક દેશ નહોતો, તે તેમના માટે સારી જિંદગીની આશા હતી. નિલય અમેરિકા જવા માટે ઘણી તૈયારી કરી. પરિવારની બચત વપરાઈ. કેટલાક સંબંધીઓ પાસેથી પણ મદદ લેવામાં આવી. આખરે એક દિવસ નિલય વિદેશ પહોંચી ગયો. શરૂઆતના દિવસો સરળ નહોતા. અજાણ્યો દેશ હતો, અજાણી ભાષા હતી, નવા લોકો હતા, છતાં નિલય હિંમત હાર્યો નહીં. તેને વિશ્વાસ હતો કે થોડા વર્ષોમાં બધું સારું થઈ જશે. અમેરિકા પહોંચ્યા પછી નિલયની મુલાકાત પોતાના એક ઓળખીતા સાથે થઈ. તે સંબંધી અમેરિકામાં પહેલેથી રહેતો હતો. નિલયને લાગ્યું કે હવે તેને કામ અને રહેવાની બાબતમાં મદદ મળી જશે. સંબંધી વારંવાર તેને કહેતો કે તું મારી સાથે રહીશ તો તને કામ શોધવામાં મુશ્કેલી નહીં પડે. નિલયે તેના પર વિશ્વાસ કર્યો. આખરે તે પોતાનો માણસ હતો. પરિવાર સાથે પણ તેનો જૂનો સંબંધ હતો. નિલયને ત્યારે ખબર નહોતી કે આ જ વિશ્વાસ એક દિવસ તેની જિંદગીનો સૌથી મોટો પ્રશ્ન બની જશે. શરૂઆતમાં નિલયને નાના મોટા કામ મળતા હતા. તે મહેનત કરતો હતો. ઘરે ફોન કરીને માતા પિતાને કહેતો કે ચિંતા ન કરશો, હું અહીં છું, બધું ધીમે ધીમે સારું થઈ જશે. પિતા પણ ખુશ થતા. તેઓ દીકરાનો અવાજ સાંભળીને થોડા સમય માટે પોતાનો થાક ભૂલી જતા. પરંતુ થોડા સમય પછી નિલયની સંબંધીની કેટલીક પ્રવૃત્તિઓ અંગે સવાલો ઊભા થવા લાગ્યા. સંબંધી કેટલાક લોકો સાથે સતત ફોન પર વાત કરતો હતો. ક્યારેક અમદાવાદ સાથે પણ લાંબી વાતચીત થતી. કેટલાક લોકો પાસેથી પૈસા અને સામાન લેવાની વાતો થતી. નિલયને બધું સમજાતું નહોતું. જ્યારે તે પૂછતો ત્યારે તેને કહેવામાં આવતું કે આ વ્યવસાયનું કામ છે, તારે વધારે વિચારવાની જરૂર નથી. નિલયે પણ શરૂઆતમાં વધારે સવાલ કર્યા નહીં. તેને લાગ્યું કે વિદેશમાં રહેતા લોકો વચ્ચે આવા વ્યવસાયિક કામ સામાન્ય હશે. એક દિવસ નિલયને એક કામ સોંપવામાં આવ્યું. તેને એક જગ્યાએથી એક કિંમતી સામાન લઈને બીજી જગ્યાએ પહોંચાડવાનો હતો. તેમાં ગોલ્ડ બાર હોવાની વાત સામે આવી. નિલયને કહેવામાં આવ્યું કે આ કામમાં તેને વધારે ચિંતા કરવાની જરૂર નથી. તેને માત્ર સામાન પહોંચાડવાનો હતો. નિલયની શંકા થઈ. તેણે પૂછ્યું કે આ કાયદેસર છે ને? જવાબ મળ્યો કે હા, બધું કાયદેસર છે. તો ફક્ત મદદ કરી રહ્યો છે. પોતાના ઓળખીતા સંબંધી પર વિશ્વાસ હોવાથી નિલયે વાત માની લીધી. તેને ત્યારે ક્યાં ખબર હતી કે થોડા સમય પછી આ જ ઘટનાનો ઉલ્લેખ અમેરિકન કોર્ટમાં ગંભીર આરોપો સાથે થશે. નિલયના જીવનમાં બધું અચાનક બદલાઈ ગયું. એક દિવસ અધિકારીઓ તેની સામે આવ્યા. પૂછપરછ શરૂ થઈ. નિલય ગભરાઈ ગયો. તેને સમજાતું નહોતું કે વાત એટલી મોટી કેવી રીતે બની ગઈ. તેણે પોતાની બાજુ સમજાવવાનો પ્રયાસ કર્યો.
તેણે કહ્યું કે તેને સમગ્ર વ્યવસાયની જાણ નહોતી. તેને જે કામ કહેવામાં આવ્યું હતું તે જ તેણે કર્યું હતું. પરંતુ તપાસ આગળ વધી નિલયને કસ્ટડીમાં લેવામાં આવ્યો. આ સમાચાર જ્યારે તેના પરિવાર સુધી પહોંચ્યા ત્યારે અમદાવાદના ઘરમાં શાંતિ છવાઈ ગઈ. માતા રડવા લાગી. પિતા લાંબા સમય સુધી કંઈ બોલ્યા નહીં. તેમના હાથમાં ફોન હતો. બીજી બાજુથી દીકરાનો અવાજ આવતો હતો. નિલય માત્ર એટલું કહી શક્યો કે પપ્પા, મેં જાણી જોઈને કંઈ ખોટું કર્યું નથી. પિતાએ તેને હિંમત આપી. પરંતુ ફોન મૂક્યા પછી તેઓ પોતે જ તૂટી પડ્યા. કેસ આગળ વધ્યો. નિલય માટે અમેરિકાની કાયદાકીય વ્યવસ્થા સમજવી સરળ નહોતી. પરિવાર માટે તો તેનાથી પણ મુશ્કેલ હતું. વકીલ, કોર્ટ, દસ્તાવેજો અને ખર્ચ, દરેક વસ્તુ એક નવી મુશ્કેલી બનીને સામે આવી. પરિવાર પાસે જેટલા પૈસા હતા તે ધીમે ધીમે ખર્ચાતા ગયા. નિલય વારંવાર કહેતો રહ્યો કે તેને સમગ્ર મામલાની સાચી જાણ નહોતી. તેનો દાવો હતો કે તેના સંબંધી દ્વારા તેને એક મોટા નેટવર્કના પ્યાદા તરીકે ઉપયોગ કરવામાં આવ્યો હતો. નિલયના કહેવા મુજબ અમદાવાદથી ચાલતા કથિત કોલ સેન્ટર નેટવર્ક સાથે પણ આ સમગ્ર મામલાની કડી હતી. તે કહેતો હતો કે તેને માત્ર કેટલીક કામગીરી માટે ઉપયોગમાં લેવામાં આવ્યો હતો. પરંતુ કાયદાકીય પ્રક્રિયા પોતાની ગતિએ આગળ વધી રહી હતી. અંતે નિલયને લાંબી સજા થઈ. જ્યારે તેને 12 વર્ષની સજાની જાણ થઈ ત્યારે તેના પગ નીચેથી જમીન ખસી ગઈ. જેલની કોટડીમાં તે કલાકો સુધી ચૂપ બેઠો રહ્યો. તેના મનમાં માત્ર પરિવારનો વિચાર હતો. તેને સૌથી વધુ ચિંતા પોતાના પિતાની હતી. મારા પપ્પા હવે 65 વર્ષના છે. તેઓ હજુ રિક્ષા ચલાવે છે. હું જેલમાં છું અને તેઓ બહાર મારી ચિંતા કરે છે. આ વિચાર નિલયને અંદરથી તોડી નાખતો હતો. અમદાવાદમાં પણ સ્થિતિ ખરાબ થતી ગઈ. નિલયના પિતાની ઉંમર વધી રહી હતી. છતાં તેઓ સવાર પડતા રિક્ષા લઈને બહાર નીકળી જતા. લોકો તેમને ઓળખતા હતા. કોઈ પૂછતું કે રમેશભાઈ, દીકરો ક્યારે પાછો આવશે? તો તેઓ ઘણી વખત મૌન રહી જતા. ક્યારેક માત્ર એટલું કહેતા કે ઈશ્વર બધું સારું કરશે. પરંતુ અંદરથી તેઓ સતત દીકરાની રાહ જોતા હતા. પરિવાર આર્થિક રીતે પણ મુશ્કેલીમાં હતો. નિલયને લાગતું હતું કે તેના કારણે આખું કુટુંબ મુશ્કેલીમાં આવી ગયું છે. તે જેલમાંથી પિતાને સમજાવતો કે મારા માટે વધારે ચિંતા ન કરશો. પરંતુ પિતા કહેતા, તું મારો દીકરો છે, તારી ચિંતા નહીં કરું તો કોઈની કરું. દિવસો પસાર થતા ગયા. નિલયે નક્કી કર્યું કે હવે પોતાની વાત વધુ ઊંચા સ્તરે પહોંચાડવી પડશે. તેને લાગ્યું કે જો તેની વાત સાચી છે તો કોઈને તો સમગ્ર મામલો ફરીથી જોવો જોઈએ. તેણે પરિવાર સાથે વાત કરી. પછી તેણે ભારત સરકારના સંબંધિત અધિકારીઓ અને વિદેશ મંત્રાલય સુધી પોતાની સ્થિતિ પહોંચાડવાનો નિર્ણય કર્યો. અંતે તેણે વડાપ્રધાન કાર્યાલય એટલે કે પીએમઓને પણ પત્ર લખવાની તૈયારી શરૂ કરી. જેલની નાની કોટડીમાં બેઠેલો નિલય કાગળ સામે રાખીને લાંબા સમય સુધી વિચારતો રહ્યો. તેણે પોતાના જીવનની સૌથી મુશ્કેલ વાતો યાદ કરી. પછી ધીમે ધીમે લખવાનું શરૂ કર્યું. પત્રની શરૂઆતમાં તેણે પોતાની ઓળખ આપી. પછી પોતાની સજાની વાત કરી. ત્યારબાદ તેણે પોતાના સંબંધી અંગેના આક્ષેપો લખ્યા. તેણે અપીલ કરી કે સમગ્ર મામલાની હકીકત સમજવા માટે યોગ્ય રાજદ્વારી અને કાયદાકીય મદદ મળે. પત્ર લખતી વખતે તેની આંખોમાં આંસુ આવી ગયા. કારણ કે તેને ખબર હતી કે આ માત્ર એક પત્ર નહોતો. આ તેના પરિવાર માટે છેલ્લી આશા હતી. નિલયે જેલની કોટડીમાં બેસીને લખેલો પત્ર પૂરો કર્યો ત્યારે તેના હાથ ધ્રુજી રહ્યા હતા. તેણે પત્રમાં પોતાની આખી સ્થિતિ સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. તેણે લખ્યું હતું કે તે લાંબી સજા ભોગવી રહ્યો છે અને પોતાના પરિવારથી હજારો કિલોમીટર દૂર છે. નિલયનો દાવો હતો કે જે કામ માટે તેનો ઉપયોગ લેવામાં આવ્યો હતો તેની પાછળનું આખું નેટવર્ક તેને ખબર નહોતું. તેના કહેવા મુજબ તેના જ એક સંબંધી દ્વારા તેને વિશ્વાસમાં લેવામાં આવ્યો હતો. શરૂઆતમાં તેને લાગ્યું હતું કે તે સામાન્ય કામ કરી રહ્યો છે. પરંતુ પછી ગોલ્ડ બાર અને પૈસાની લેવડ દેવડ જેવી બાબતો સામે આવી. નિલયે પોતાના પત્રમાં વિનંતી કરી કે સમગ્ર મામલાની હકીકત તપાસવામાં આવે અને તેને જરૂરી રાજદ્વારી તથા કાયદાકીય મદદ મળે. પત્ર લખ્યા પછી તેણે પરિવારને તેની જાણ કરી. અમદાવાદમાં તેના પિતાએ આ વાત સાંભળી ત્યારે તેમની આંખોમાં આશા દેખાઈ.
તેઓ જાણતા હતા કે દીકરાની મુશ્કેલી તરત દૂર થવાની નહોતી, છતાં તેમને લાગ્યું કે કદાચ હવે કોઈ તેમની વાત સાંભળશે. નિલયના પિતાની હાલત પરિવાર માટે સૌથી મોટું દુઃખ હતી. ઉંમર 65 વર્ષની થઈ ગઈ હતી. શરીરમાં પહેલેની તાકાત નહોતી, છતાં તેઓ રિક્ષા લઈને રોજ બહાર નીકળતા. સવારે ઘરેથી નીકળતા પહેલા તેઓ દીકરાનો ફોટો જોતા, પછી શાંતિથી રિક્ષા શરૂ કરતા. રસ્તામાં ક્યારેક કોઈ ઓળખીતું મળી જાય તો નિલય વિશે પૂછતું. પિતા માત્ર એટલું કહેતા કે કાયદાની પ્રક્રિયા ચાલી રહી છે. તેમને ખબર હતી કે દીકરો અમેરિકાની જેલમાં છે, પરંતુ તેઓ દીકરાને ગુનેગાર તરીકે સ્વીકારવા તૈયાર નહોતા. તેમની માન્યતા હતી કે નિલય સાથે જે બન્યું તેની સંપૂર્ણ હકીકત એક દિવસ બહાર આવશે. બીજી તરફ નિલય જેલમાંથી પરિવારને હિંમત આપતો હતો. તે કહેતો કે મારા માટે પૈસા ખર્ચતા નહીં, પહેલા તમારું ઘર સંભાળો. પરંતુ પરિવાર માટે આ કહેવું સહેલું નહોતું. દીકરો મુશ્કેલીમાં હોય ત્યારે માતા પિતા કેવી રીતે શાંત રહી શકે? આ દરમિયાન પરિવાર દ્વારા સંબંધિત ભારતીય અધિકારીઓ સુધી પણ પોતાની વાત પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો. પરિવારને આશા હતી કે વિદેશમાં સજા ભોગવી રહેલા ભારતીય નાગરિક તરીકે નિલયને જરૂરી માર્ગદર્શન અને સહાય મળી શકે. નિલય પોતાના પત્રમાં જે દાવા કર્યા હતા તે ખૂબ ગંભીર હતા. તેણે પોતાના સંબંધીની ભૂમિકા અંગે સવાલ ઉઠાવ્યા હતા. તેણે એવો પણ દાવો કર્યો હતો કે અમદાવાદથી ચાલતા કથિત કોલ સેન્ટર નેટવર્ક સાથે સમગ્ર મામલાની કડી હોઈ શકે છે. પરિવાર ઈચ્છતો હતો કે આ બાબતોની યોગ્ય તપાસ થઈ. પરંતુ હવે એક મોટો સવાલ હતો, નિલયના દાવાઓને સાબિત કરવા માટે કયા પુરાવા સામે આવશે? શું તેની પાસે એવા દસ્તાવેજો હતા જે તેની વાતને મજબૂત કરી શકે? સૌથી મહત્વનું, જે સંબંધી પર નિલયે આક્ષેપ કર્યો હતો તેની સાચી ભૂમિકા શું હતી? જેલની કોટડીમાં નિલયને આ જ સવાલો સતાવતા હતા. તે જાણતો હતો કે માત્ર રડવાથી કે વિનંતી કરવાથી તેની પરિસ્થિતિ બદલાવાની નહોતી. તેને પુરાવાની જરૂર હતી. તેણે પરિવારને જૂના ફોન રેકોર્ડ, સંદેશા અને અન્ય દસ્તાવેજો શોધવા કહ્યું. પરિવાર પણ જૂની વસ્તુઓ તપાસવા લાગ્યો. એક પછી એક વાતો યાદ આવવા લાગી. કેટલાક ફોન કોલ, કેટલાક સંદેશા, કેટલીક એવી મુલાકાતો જે તે સમયે સામાન્ય લાગી હતી, હવે દરેક ઘટના શંકાસ્પદ લાગતી હતી. નિલયે જેલમાંથી પત્ર મોકલ્યા પછી તેના પરિવારની આશા ફરી જીવંત થઈ હતી. તેમને ખબર હતી કે પત્ર લખવાથી તરત કોઈ નિર્ણય આવવાનો નહોતો. છતાં હવે તેમની પાસે પોતાની વાત યોગ્ય જગ્યાએ પહોંચાડવાનો એક રસ્તો હતો. પરિવાર જૂના દસ્તાવેજો, ફોનના સંદેશા અને નિલય સાથેની થયેલી વાતચીતની વિગતો એકત્ર કરવા લાગ્યો. નિલયે પણ પોતાની યાદ મુજબ દરેક ઘટના સમજાવવાનો પ્રયાસ કર્યો. તેનો દાવો હતો કે તેને સમગ્ર કથિત નેટવર્કની સાચી માહિતી નહોતી અને તેના વિશ્વાસનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. બીજી તરફ પરિવારનું કહેવું હતું કે નિલયને જો શરૂઆતથી આખી હકીકત ખબર હોત તો તે ક્યારેય આવા કામમાં જોડાત નહીં. પરિવારની એક જ ઈચ્છા હતી કે આ કેસની તમામ હકીકતો કાયદેસર રીતે ફરી તપાસવામાં આવે. અમદાવાદમાં નિલયના 65 વર્ષના પિતા હજુ પણ રિક્ષા ચલાવતા હતા. તેમની ઉંમર જોઈને ઘણા લોકો તેમને કામ છોડવાની સલાહ આપતા, પરંતુ તેઓ કહેતા કે ઘરે બેસીશ તો દીકરાની ચિંતા વધારે થશે. રિક્ષા ચલાવતા ચલાવતા તેઓ ઘણી વખત નિલયના બાળપણને યાદ કરતા. જ્યારે નિલય નાનો હતો ત્યારે તે રિક્ષામાં પિતાની બાજુમાં બેસતો. આજે એ જ દીકરો હજારો કિલોમીટર દૂર જેલમાં હતો. પિતાને સૌથી વધુ દુઃખ એ વાતનું હતું કે દીકરો મુશ્કેલીમાં હતો અને તેઓ કંઈ કરી શકતા નહોતા. છતાં તેમણે હિંમત ન હારી. તેઓ પરિવારને કહેતા કે સત્ય હોય તો મોડું થશે પણ બહાર આવશે. નિલય માટે પણ આ લડાઈ માત્ર પોતાની સજા ઘટાડવાની નહોતી. તે ઈચ્છતો હતો કે તેની વાત સાંભળવામાં આવે. તેને લાગતું હતું કે જો તેની સાથે ખરેખર અન્યાય થયો હોય તો તેની તપાસ થવી જોઈએ. તેણે પરિવારને એક વાત વારંવાર કહી હતી કે મારી ભૂલ હોય તો કાયદો પોતાનું કામ કરે, પરંતુ જો મને કોઈ ઉપયોગમાં લીધો હોય તો એ હકીકત પણ સામે આવવી જોઈએ. આ શબ્દો પરિવારના મનમાં ઊંડા ઉતરી ગયા. તેઓએ નક્કી કર્યું કે ભાવનાથી નહીં પરંતુ કાયદેસર રીતે દરેક રસ્તો અજમાવશે. નિલયની કહાનીનો અંત હજુ આવ્યો નહોતો. પીએમઓ અને સંબંધિત અધિકારીઓ સુધી પહોંચાડવામાં આવેલી રજૂઆત પછી
પરિવાર નવી આશા સાથે આગળ વધતો રહ્યો. અમેરિકામાં રહેલા ભારતીય નાગરિકોને વિદેશી કાયદાઓનું પાલન કરવાની કેટલી જરૂર છે તેનો આ કિસ્સો એક મોટો સંદેશ આપે છે. અજાણ્યા વ્યક્તિના કહેવા પર પૈસા, કિંમતી વસ્તુ કે કોઈ પાર્સલ લઈ જવું પણ ગંભીર મુશ્કેલી ઊભી કરી શકે છે. નેલી માટે હવે દરેક દિવસ રાહનો હતો. તેને આશા હતી કે એક દિવસ તેના કેસની સંપૂર્ણ હકીકત સામે આવશે અને તેના પરિવારને ફરીથી પોતાના દીકરાને ખુલ્લા આકાશ નીચે જોવાનો મોકો મળશે. બીજી તરફ તેના વૃદ્ધ પિતા આજે પણ રિક્ષા ચલાવતા એક જ પ્રાર્થના કરતા હતા, અમારો દીકરો સાચો હોય તો ભગવાન તેને ન્યાય અપાવે. ડિસ્ક્લેમર: આ સ્ટોરી ઉપલબ્ધ સમાચાર વિષયથી પ્રેરિત કાલ્પનિક રજૂઆત છે. પાત્રો, સંવાદો અને કેટલીક ઘટનાઓ વાર્તાત્મક હેતુસર બદલવામાં આવી છે. તેને કોઈ વાસ્તવિક વ્યક્તિ સામેના આરોપ તરીકે ન માનવું. આભાર. ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે. વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં.